ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને પતિ તેમજ સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના બહેને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના બહેને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવના બહેનના લગ્ન વર્ષ 2021માં જૂનાગઢના અલીધરા ગામના દેવાંગ મેવાડા સાથે થયા હતા। બાદમાં દેવાંગ પણ ભરૂચ ખાતે ભાવના બહેન સાથે રહેતો હતો, જો કે બાદમાં તેમના પતિ સાસુ બહેન દ્વારા તેમને દહેજની માંગણી કરી મારવામાં આવે છે, તેમજ સાસરિયાઓ દ્વારા તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે। આ ઉપરાંત સાસરિયાઓ દ્વારા રૂપિયા 1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે। આ અંગે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે પતિ સાસુ સહિત કુલ 11 લોકો સામે દહેજ પ્રતિબંધિત ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।